આજના આ પ્રસંગે જે છે સમૂહ લગ્નની અંદર પધારેલા પરમાત્માનંદ ગિરિજી સ્વામીશ્રી, સ્થાપક પ્રમુખ ઇન્ટરનેશનલ મેસ સુપ્રીમ કાઉન્સિલના એવા માનનીય શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા, એ સિવાય સમાજના શ્રેષ્ઠીઓ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમદાવાદથી આવેલા મહેમાનો, વિદેશથી પણ જે પધારેલા છે એ મહેમાનો, સાથે સાથે આજે જે વરઘોડિયા માટે ભેગા થયા છે એના સગા સંબંધીઓ, આજના આ પ્રસંગમાં મહિલા મંડળ ઇન્ટરનેશનલ મેસ સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી રમાબેન અને આખી ટીમ, સ્ટેજ ઉપરથી જે બહેનોએ ગીતો ગાયા એ સિવાય જે કોઈ રસોડામાં ગેટમાં બધા કાર્યકરો, ઇન્ટરનેશનલ મેસ સુપ્રીમ કાઉન્સિલના મહામંત્રી તથા ઉપપ્રમુખશ્રીઓ અને ભાઈઓ બહેનો તથા બાળકો, આજના આ સમૂહ લગ્નની અંદર જ્યારે આટલા વરઘોડિયા લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે ખરેખર મારે બે શબ્દો કહેવાની ઈચ્છા થાય છે કે લગ્ન જે છે એ ખરેખર ખૂબ એક અગત્યનો જીવનની અંદર ડિસિઝનનો તમારો જે છે એ પ્રસંગ છે. લગ્ન જીવન હંમેશા પરફેક્ટ નથી હોતું, તો એની અંદર પણ ચડાવ ઉતાર આવે ત્યારે ખરેખર તમારામાં આજે જે કોઈ લગ્નમાં જોડાય છે એને સહનશક્તિ સાથે આગળ વધે તો ભવિષ્યમાં એને ચોક્કસપણે એ મદદરૂપ થશે. તો જે લગ્ન જે છે એ સુખી દાંપત્ય માટે એક સહનશીલતા, એકબીજાને જ્યારે એકનો ગિયર હાઈ હોય કે કંઈ કહેવાનું થતું હોય ત્યારે બીજો ગિયર ડાઉન કરે એ પણ એટલો જ જરૂરી છે. લગ્ન હંમેશા જે છે કોઈ પણ જાતના સંકટ વગર અથવા ભવિષ્યમાં સામાજિક લેવલે, આર્થિક લેવલે જરૂર પડે ત્યારે ખરેખર તમારે સાથે રહી અને કામ કરવું જોઈએ. તો આજે તમારા લગ્ન પ્રસંગના દિવસે હું આપને શુભેચ્છાઓ પાઠવું છું. એની સાથે સાથે આજે મારે થોડા એનાઉન્સમેન્ટ જે કરવાના છે એની અંદર એક મેટ્રિમોનિયલ એપ જે છે આજે એટલા માટે કહું છું કે લગ્ન પ્રસંગ પણ છે સમૂહ લગ્નનું, અને ભવિષ્યની અંદર જે દીકરા દીકરીઓ ખરેખર સગાઈઓ કરવા ઈચ્છતા હોય એના માટે ઇન્ટરનેશનલ મેસ સુપ્રીમ કાઉન્સિલે એ એપ બનાવી છે. એની અંદર તમે જોડાવ તો તમે જે જૂનવાણી આપણી રીત હતી, એકબીજા ઘરે જઈને સગાઈઓ કરતા હતા, એ હવે આજના સમયમાં બહુ જે છે દેશ વિદેશ અને અહીંયા જુદા જુદા શહેરોમાં આવવાને કારણે ઘણી વખત શક્ય નથી બનતું. તો એવા પ્રસંગે આ એપને તમે જોડાશો તો એની અંદર તમે કઈ ટાઈપનું તમારા પોતાનો જીવનસાથી જે જોઈએ છે એ માહિતી, તમારા પોતાનું પિક્ચર, આ બધું અપલોડ કરી અને દેશ વિદેશથી પણ આમાં જોડાય. અને અત્યારે 300, 350, 400ની સંખ્યા થઈ ગઈ છે, પણ હું અપેક્ષા રાખું કે ઇન્ટરનેશનલ મેસ સુપ્રીમ કાઉન્સિલે જે આ એપ બનાવી છે એનો વધારેમાં વધારે જે યુવાનો સગાઈ કરવા ઈચ્છે છે એ એમાં જોડાય. અમદાવાદની અંદર 24મી ફેબ્રુઆરી એટલે નજીકના ભવિષ્યમાં એક ખરેખર આપણે જે છે પ્રસંગ રાખેલો છે. તો એની અંદર બધાય જે છે હજી જોડાયા ન હોય તો એવા ગ્રેજ્યુએટ છે તો એ પણ જોડાય, અને જે વિદેશથી જોડાશે એને ઝૂમ લિંકથી આપણે જોડશું. તો હજી કોઈને વિદેશમાંથી જોડાવવું હોય તો એ આપણી એપમાં જોડાય અને એને ઝૂમ લિંક આપવામાં આવશે. તો 24મી તારીખે એનો લાભ લઈએ.
એ સિવાય જીએમસી સ્કૂલ જે છે આપણી, એ બાબત પણ મારે બે શબ્દ એટલા માટે કહેવા છે કે એની અંદર ગુજરાતી મીડિયમ જે છે આપણે ચાલુ કર્યું છે અને એનું પરમિશન મળી ગઈ છે. તો આવતા વર્ષથી એના એડમિશન ચાલુ થશે. તો ગામડાઓમાંથી પણ જે કોઈ આનો લાભ લેવા માગતા હોય એ આ મહેર વિદ્યાર્થી ભવનમાં નજીવા દરે એને આપણે ખાવા પીવા રહેવાની ફેસિલિટી આપીએ છીએ, એનો લાભ લઈએ. એ સિવાય ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલ ખરેખર શિક્ષણ, એ સિવાય વ્યસન બાબત અમે જે છે લીરબાયાની રથયાત્રામાં પણ વાત કરી હતી કે ખરેખર માવો અને બીજા દારૂ એ સિવાય જે કે વ્યસનો છે એનાથી ખરેખર જ્ઞાતિએ દૂર રહેવું જોઈએ. અને શિક્ષણ જે છે એના માટેના અમારા પ્રયત્નો જે છે એના ભાગરૂપે આપણે જીપીએસસી એના પણ ક્લાસીસ ચલાવતા હોઈએ છીએ. અવારનવાર ગામડાઓ લેવલે પણ ક્લાસીસ હોય છે. એ સિવાય સ્કોલરશિપ પણ આપીએ છીએ. સ્કોલરશિપની અંદર મેયર ફાઉન્ડેશન પણ આપે છે, સોશિયલ ગ્રુપ પણ ક્યારેક ક્યારેક આપે છે. એ સિવાય આપણા સમાજના એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે ખરેખર આવી દીકરીઓ કે દીકરાઓને સ્પોન્સર કરતા હોય છે. તો એને પણ હું અહીંયા આહવાન કરીશ કે તમે એવી સ્પોન્સરશિપ કરતા હોય તો સંસ્થાનો સંપર્ક કરજો. તમને પણ અમે બિરદાવીએ છીએ. આ જે કામ છે આ શિક્ષણનું એ બધાનું છે, સાથે મળીને કરીએ. અંધશ્રદ્ધા છે, હંમેશા કહેતા આવ્યા છીએ કે ધર્મ જરૂરી છે, પણ અંધશ્રદ્ધા જે છે એનાથી ખરેખર સમાજે દૂર રહેવું જોઈએ અને એના પ્રયત્નો અમારા ચાલુ જ હોય છે. હવે આજનું જે છે આશરે એકાઉન્ટ હું વાંચી સંભળાવું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ વર્ષના આ જે 2024ના સમૂહ લગ્ન છે એમાં 19,65,179 જે છે રૂપિયાનું સ્પોન્સર લિસ્ટ આવ્યું છે. એમાં સાજણભાઈ અને એનું ફેમિલીને હું ન ભૂલી શકું કે જેણે 10 લગ્ન સાજણભાઈ કેશવાલા જે છે એ યુકેથી એણે સ્પોન્સર કર્યું છે. તો એ એવું મોટું એક સ્પોન્સર છે. એ સિવાય બીજા ઘણા સ્પોન્સર છે. અને એની સામે ખર્ચો જે છે એ સંક્ષિપ્તમાં વાંચી જાઉં છું. કરિયાવર જે છે આપણે લગભગ 44,000ની આજુબાજુ આ વખતે આપ્યો છે. એ સિવાય 500 મિલીગ્રામ સોનાની ગીની, 32 નંગ વાળો ડિનર સેટ જે છે એ સાજણભાઈની સ્મૃતિમાં આપણે દિલીપભાઈ સાજણભાઈ ઓડેદરાએ આપ્યો છે. સોનાનો નાનો દાણો, દિવાલની ઘડિયાળ, તો આ બધું જે છે એ એમાં આવ્યું છે. સર્વિસનો ખર્ચ, મંડપ, લાઇટ, બેનર, એ બધા એક લગ્ન દીઠ 16,974નો લગભગ ટોટલ થાય છે. જમણવાર વિભાગ જે છે એનો ખર્ચો જે છે એક લગ્નનો, એમાં જમણવાર, ચા પાણી, ગેસ સિલિન્ડર એ 9,000ની આજુબાજુ આવે છે. અન્ય ખર્ચો જે છે જેની અંદર લગ્ન વિધિ માટે બ્રાહ્મણો, મેરેજ સર્ટિફિકેટ, ગ્રાઉન્ડ, શરણાઈ, મંદિર, યુવક મંડળ, કુરિયર ખર્ચ, પરચુરણ ખર્ચ, એ બધાય 3,200ની આજુબાજુ. એક લગ્નનો ખર્ચો આશરે 73,000 રૂપિયા થાય છે. એવા 19 અને 21મું લગ્ન જે છે એ બહારથી સ્પોન્સર કરીએ છીએ. ટોટલ ખર્ચો 14,07,548 થાય છે. અને સરપ્લસ જે છે એ 5,57,631 જે છે એ આપણું સમૂહ લગ્નનું જે છે એક આપણું ખાતું એની અંદર જમા થાય છે, લેજરની અંદર. અને છેલ્લે ખરેખર વાત કરું તો બચુભાઈ આત્રોલિયા મહામંત્રીશ્રી અને જે ડિપાર્ટમેન્ટ કામ કરે છે એનું દર વખતે કહું છું તો એનું કોર્ડિનેશન અર્જનભાઈ અને નવગણભાઈ અને દેવાભાઈ ભૂતિયા જે કન્વેનર તરીકે અને 2 ઉપપ્રમુખશ્રીઓએ પુષ્કળ સરસ કામ કરી. અને આ વખતે તમે જોયું હશે કે જે મંડપ જે છે આપણો દંપતી માટેના ફેરાનો, એ પણ જુદી ટાઈપનો, અને ખુરશીઓ બેસવા માટે
તો આવો થોડો ઘણો ખર્ચો થયો છે વધારે, પણ વધારે ફેસિલિટી આપવા માટે આખી ટીમે પુષ્કળ મહેનત કરી છે. એ સિવાય ઓફિસમાંથી મેહુલભાઈ, ભરતભાઈ, પારસ, બધાનો જે છે કરણ, એનો પણ પુષ્કળ આપણને જે છે મદદ મળી. મહિલા મંડળ જે છે એ જે સ્ટેજ ઉપરથી ગીતો ગાયા આટલા સુંદર અને જૂનવાણે, એને પણ ખરેખર આપણે બધા એનો પણ લાભ મળ્યો છે. રસોડાની ટીમ, મહેર વિદ્યાર્થી ભવનના છોકરાઓ, એની ટીમ, અને છેલ્લે આ કાર્ય હું એટલા માટે કરી શકું છું કે મારે પોતાની ધર્મપત્ની સ્મિતા આજે અહીંયા હાજર છે ઇન્ડિયામાં, અને એ જ રીતે મારું કુટુંબ, મારું નજીકનું કુટુંબ, એવા છોકરાઓ, મારો પોતાનો ધંધો છે જેમાં કેતન, નીતા, મિનલ એ બધાય સંભાળે છે, એટલે હું આ કાર્ય કરી શકું છું. તો ફરીથી આજે જાણે અજાણે કોઈનું નામ ભૂલાઈ ગયું હોય તો જે કોઈએ આ પ્રસંગની અંદર સહકાર મહેનત કરી છે એ બધાનો હું આભારી છું. અને છેલ્લે જય લીરબાઈ, વિજાત ભગત અને માલદેવ બાપુના ચરણોમાં વંદન. જય હિન્દ, જય ભારત. હલો, ખૂબ ખૂબ આભાર પ્રમુખ સાહેબ. હવે આપણા આ કાર્યક્રમમાં જે દાતાઓ તરફથી આપણને અનુદાન મળે છે એમનું અગાઉ આપણે સન્માન કરેલું, હવે જે બાકી રહી જાય છે એનું આપણે સન્માન કરવાનું છે. તો હું વિનંતી કરીશ આપણા જે દાતાઓ છે એમને આપણે સન્માનિત કરવાના છે, એમને આપણે બિરદાવીએ. એટલે સમયની મર્યાદાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હું અહીંથી નામ બોલું એટલે ઝડપથી મહાનુભાવોને વિનંતી છે કે મંચ પર ઉપસ્થિત થાય અને એમનો સન્માન છે એનો સ્વીકાર કરે. આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હું સર્વપ્રથમ નાગેશભાઈ ઓડેદરા રાજકોટથી ઉપસ્થિત છે, આપણા દાતા શ્રી નાગેશભાઈને વિનંતી કરું કે મંચ સન્મુખ ઉપસ્થિત થાય અને પ્રમુખ સાહેબને વિનંતી કરું કે એમને ઉષ્માવસ્ત્ર અર્પણ કરી અને નાગેશભાઈને સન્માનિત કરે. પધારો નાગેશભાઈ ઓડેદરા, આપણા દરેક ઇવેન્ટ છે એમના દાતા એન ઓડેદરા રાજકોટ, એમને આપણે સન્માનિત કરીએ. આપણા પરબતભાઈ ઓડેદરા રાજકોટથી, રાજકોટ મેર સમાજના પ્રમુખ શ્રી પરબતભાઈ ઓડેદરા ઉપસ્થિત છે. હું પરબતભાઈને વિનંતી કરું કે તેઓ મંચ સન્મુખ ઉપસ્થિત થાય અને આદરણીય પ્રમુખ સાહેબને વિનંતી કરું કે સાલ ઓઢાડી અને એમને સન્માનિત કરે. નાગેશભાઈને આપણે સન્માનિત કરીએ. આપ સૌ પણ જ્યાં છો ત્યાંથી આપણે આ સન્માનમાં જોડાવા માટે આપણે તાળીનો પ્રતિસાદ આપી શકીએ. નાગેશભાઈને આપણે બિરદાવીએ. એવા જ આપણા પરબતભાઈ ઓડેદરા રાજકોટથી ઉપસ્થિત છે. હું પુનઃ પ્રમુખ સાહેબને વિનંતી કરું કે વિમલજીભાઈ પરબતભાઈને સાલ ઓઢાડી અને સન્માનિત કરે. એવા જ યુકેથી આપણા વેદાંતભાઈ નિલેશભાઈ મોઢવાડિયા, વેદાંતને હું વિનંતી કરું કે મંચ સન્મુખ ઉપસ્થિત થાય. વેદાંત નિલેશભાઈ મોઢવાડિયા અને એમનો સન્માન છે એ સ્વીકાર કરે. એવા જ આપણા રાણાવાવ મેર સમાજ તરફથી અનુદાન પ્રાપ્ત થયું છે. હું પ્રમુખ શ્રી જગુભાઈ બોખીરિયાને વિનંતી કરું કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને સન્માન સ્વીકાર કરે. જગુભાઈ બોખીરિયા, રાણાવાવ મેર સમાજ પ્રમુખ જગુભાઈને વિનંતી કરું કે તેઓ મંચ સન્મુખ ઉપસ્થિત થાય. ત્યારબાદ હું વિરમભાઈ માલદેવભાઈ ઓડેદરા, વિરમભાઈને વિનંતી કરું કે તેઓ પણ ઉપસ્થિત થાય અને સન્માન સ્વીકાર કરે. વિરમભાઈ માલદેવભાઈ ઓડેદરા. એમના પછી હું વિનંતી કરીશ આપણા માનડભાઈ સુંડાવદરા દેગામ, માનડભાઈને વિનંતી કરું કે તેઓ પણ મંચ સન્મુખ ઉપસ્થિત થાય અને સન્માન સ્વીકાર કરે. એમના પછી ગંગોત્રી ડેરીમાંથી વિજયભાઈ ખીમણભાઈ ઓડેદરા, વિજયભાઈ ઉપસ્થિત છે, તો વિજયભાઈને વિનંતી કરું. હા, વિજયભાઈનું સન્માન થઈ ગયું છે. ત્યારબાદ જેઠાભાઈ ઓડેદરા જુનાગઢથી ઉપસ્થિત છે. હું જેઠાભાઈને વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત થાય. એમના પછી કારુભાઈ કેસરિયા, બાબુભાઈ કેસરિયા અને વાનાભાઈ ઓડેદરા, એમને વિનંતી કરું. કારુભાઈ અને બાબુભાઈ, પધારો કારુભાઈ. એમના પછી લખુભાઈ પરમારને વિનંતી કરું કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. લખુભાઈ પરમાર. એમાં પછી દેવાભાઈ સાંગણભાઈ ખૂંટી, USA, હાલ પોરબંદર. દેવાભાઈ સાંગણભાઈ ખૂંટી, દેવાભાઈને વિનંતી કરું.
દેવાભાઈ. દેવાભાઈ શંકરભાઈ ખુરટી. એમના પછી એભાભાઈ ચનાભાઈ કડછા. હું એભાભાઈને વિનંતી કરું કે તેઓ મંચ સન્મુખ ઉપસ્થિત થાય. એભાભાઈ ચનાભાઈ કડછા. એભાભાઈ. આપણા અર્જુનભાઈ બાપોદરા સમાધાન સમિતિના અધ્યક્ષ ગાંડા બાપાને વિનંતી કરું કે તેઓ પણ ઉપસ્થિત થાય. અર્જુનભાઈ બાપોદરા આપણા સમાધાન સમિતિના અધ્યક્ષ ગાંડા બાપા. એમના પછી હું વત્સીભાઈ બાપોદરાને વિનંતી કરું કે તેઓ પણ સન્મુખ ઉપસ્થિત થાય. વત્સીભાઈ અને નેભાભાઈ વડોદરા. નેભાભાઈને પણ વિનંતી કરું કે તેઓ પણ રામભાઈ પુંજાભાઈ ભૂતિયા. રામભાઈને વિનંતી કરું રામભાઈ ભૂતિયા કે તેઓ પણ ઉપસ્થિત થાય અને સન્માન સ્વીકાર કરે. એક નિમંત્રણ છે, જાહેર નિમંત્રણ છે, એ પાઠવવાનું છે. આપણી વનખંડી ગૌશેડા ટ્રસ્ટ છે, કષ્ટભંજન હનુમાન મંદિર, જામનગર રોડ રણાવો ખાતે જે આપણું કષ્ટભંજન હનુમાનજી મંદિર છે, એમના દ્વારા લંપી વાયરસમાં મૃત્યુ પામેલ સૌ ગૌવંશ છે એમના મોક્ષાર્થે અને જીવિત ગૌ સેવા છે એમના લાભાર્થે કથાનું એક ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે, જેમનું જાહેર આમંત્રણ છે. તમામ જનતાને એમની નોંધ લેવા વિનંતી છે. 14/3/2024 ગુરુવારથી શરૂ કરીને 21/3/2024 સુધીની જે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે, આપણા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી દિલીપભાઈ દવે એમના સમ્મુખેથી આ કથાનું આયોજન છે. એમના માટે તમામ આ આપણા જિલ્લા વિકાસ અધિકારી આદરણીય ઠક્કર સાહેબ ઉપસ્થિત છે. હું ઠક્કર સાહેબને વિનંતી કરું કે મંચ સન્મુખ ઉપસ્થિત થાય ને આદરણીય પ્રમુખ સાહેબને વિનંતી કરું કે આપણા જિલ્લા વિકાસ અધિકારી આદરણીય ઠક્કર સાહેબને આપણે આજના આપણા સમૂહ લગ્નોત્સવમાં આપણે એમને હૃદયના ભાવથી એમનું સ્વાગત સન્માન કરીએ, એમને ઉષ્મા વસ્ત્ર અર્પણ કરીને આપણા આ કાર્યક્રમમાં એમને આપણે આવકારીએ છીએ. આપણે સૌ તાળીઓના નાદ સાથે આપણા આદરણીય ડીડીઓ સાહેબને આપણે આજના આપણા કાર્યક્રમમાં હૃદયના ભાવ સાથે એમને સત્કારીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ દરેક જે મહાનુભાવો છે એમને આપણે ખૂબ સુંદર આપણું આ લગ્નોત્સવનું આયોજન છે. એમાં આપણા સાંદીપનીના આપણા કરશનભાઈ સલેટ છે ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કરું કરશનભાઈ સલેટ કે જેઓ પણ સન્માન સ્વીકાર કરે. કરશનભાઈ સલેટ જેમને પણ આપણે આપણા આજના કાર્યક્રમમાં આપણે સત્કારીએ. આપણા મહેમાન તરીકે જો ઉપસ્થિત છે એમને આપણે કરશનભાઈને આપણે ઉષ્માસ્ત્ર અર્પણ કરી અને એમને આજના કાર્યક્રમમાં આપણે સત્કારીએ. શાંતાબેન સુરેશભાઈ રાજશાખા આપણા નાયબ નિયામક શ્રી રાજશાખા સાહેબના ધર્મપત્ની ઉપસ્થિત છે અને આપણા દાતા પણ છે. એમને સ્મિતાબેનનો વિનંતી કરું કે ઉષ્માવસ્ત્ર અર્પણ કરી અને આપણા દાતા તરીકે એમને આપણે સન્માનિત કરીએ. આપણા દાતા શાંતાબેન સુરેશભાઈ રાજશાખા જેમના દ્વારા આપણને અનુદાન પ્રાપ્ત થયું છે, આપણા શિક્ષણ વિભાગના નાયબ નિયામક એવા રાજશાખા સાહેબ, એમને આપણે સત્કારીએ છીએ. પરબતભાઈ ચનાભાઈ કડછા આપણા પરબતભાઈ યુકેથી ઉપસ્થિત છે. તો હું આદરણીય વિમલજીભાઈને વિનંતી કરું કે પરબતભાઈને પણ આપણા દાતા તરીકે એમને સન્માનિત કરે.
વિમલજીભાઈને હું વિનંતી કરું કે આપણા દાતા શ્રી પરબતભાઈ ચનાભાઈ કળછા જેમને સાલ ઓઢાડી અને આપણે એમને પણ દાતા તરીકે સન્માનિત કરીએ. જીટીપીએલ પરિવારમાંથી અશોકભાઈ થાનકી છે એ ઉપસ્થિત છે. આપણા કેટલા બધા આપણા સમાજના જે કાર્યક્રમો છે એમને જીવંત પ્રસારણ કરવા જેમનો બહોળો સહકાર મળે છે એવા આપણા અશોકભાઈ અને એમને પણ આપણે સત્કારીએ છીએ આપણા કાર્યક્રમમાં. એમને આપણે નોંધ લઈએ છીએ. આપણા દરેક કાર્યક્રમો છે ને જીટીપીએલના માધ્યમથી આપણા ઘર સુધી પહોંચાડે છે દર વખતે. તો અશોકભાઈને આપણે સત્કારીએ છીએ, એમને આપણે યાદ કરીએ. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને દરેકને આપણે સાલ અને પુષ્પથી સન્માન નથી કરી શકતા, પણ હૈયાના ભાવ સાથે આપણે આકલ કરીને શબ્દોથી તમામને સત્કારીએ છીએ. આપણા મહેર શક્તિ સેનાના પ્રવક્તા રાણાભાઈ ઓડેદરા ઉપસ્થિત છે, એમને આપણે શબ્દોથી સત્કારીએ છીએ, એમની નોંધ લઈએ છીએ. એમની સાથે સાથે નિધિબેન મોઢવાડિયા ઉપસ્થિત છે, એમને પણ આપણે સત્કારીએ છીએ. પ્રફુલભાઈ મોઢા, સંજયભાઈ, નિલેશભાઈ અને સૌ ઉપસ્થિત છે, એમને આપણે ચિરાગભાઈ અર્જણભાઈ કિસ્તરિયા ચિરાગભાઈ ઉપસ્થિત છે, એમને પણ આપણે સાલો ઢાળી અને એમને આપણા દાતા તરીકે એમને આપણે સન્માન કરીએ. ચિરાગભાઈને હું વિનંતી કરું કે તેઓ મંચ સન્મુખ ઉપસ્થિત થાય. અર્જણભાઈ કિસ્તરિયા એટલે આપણા નવરાત્રિ મહોત્સવ અને આપણા લગ્નોત્સવ છે એમના જવાબદારી જેમના ખભે છે. હરદાસભાઈ ઓડેદરાને વિનંતી કરું કે તેઓ પણ ઉપસ્થિત થાય અને સન્માન સ્વીકાર કરે. પ્રમુખ સાહેબને વિનંતી કરું કે આપણા હરદાસભાઈ ઓડેદરાને આપણા દાતા તરીકે એમને પણ સન્માનિત કરવાનો હોય. એમને આપણે સાલ ઓઢાડી અને એમને આપણે આપણું આ સુંદર મજાનું ખૂબ સરસ આપણું આ સુંદર આયોજન છે. ક્ષતિ રહિત આખું આયોજન છે એ જે તૈયાર કરવામાં કેટલા દિવસો અને મહિનાઓથી જે જહેમત ઉઠાવે છે એવા આપણા નવગણભાઈ મોઢવાડિયા, જેમને ખૂબ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે. આપણા અર્જનભાઈ કેસરિયા, દેવાભાઈ ભૂતિયા અને દેવાભાઈ ઓડેદરા અને બાપભાઈ કારોદરા કે જેઓ સર્વે મિત્રો છે, એમનો આ મુખ્ય કમિટી છે એમના દ્વારા આ ક્ષતિરહિત આયોજન છે એમના મહિનાઓથી જેમની તૈયારીઓ કરે છે અને સુંદર મજાનું દર વર્ષે એક નવા ઇમ્પ્રુવમેન્ટ સાથે સુંદર આયોજન થાય. આપ સૌનો પણ ખૂબ સારો સહકાર મળતો રહે. વ્યવસ્થા ખૂબ સારી જળવાયેલી છે. પુનઃ એક વખત બધાને યાદ કરાવીએ કે આપણું જમણવાર છે એ ચાલુ છે, એટલે ભાઈઓ બહેનો એમની અલગ અલગ વ્યવસ્થા છે, એટલે આપની અનુકૂળતાએ આપની વ્યવસ્થા એમની વ્યવસ્થા જળવાય એવી રીતે આપણે પણ દરેક છે એ ભોજન પ્રસાદી લેવા માટે પણ જાય એવી અપીલ છે. દરેક વ્યવસ્થા જળવાય એવી રીતે આપણે દરેક છે એ ભોજન પણ લેશું. બંને અણુવરને નમ્ર વિનંતી, વરરાજા અને કન્યાનો મંગલ પ્રવેશ કરાવે. ઋષિકુમાર જે અગ્નિ પ્રજ્વલિત કરી દે. વિવાહ વિધિ ચાલુ થાય છે. બંને અણુવરને નમ્ર વિનંતી. 10 મિનિટની જગ્યાએ 30 મિનિટ થઈ છે. બંને અણુવરને નમ્ર વિનંતી, પોતપોતાના મંડપમાં વરરાજા અને કન્યાનો મંગલ પ્રવેશ કરાવે અને ઋષિકુમાર ત્યાં અગ્નિ પ્રજ્વલિત કરી લે અને કન્યાનો ભાઈ પણ ત્યાં હાજર રહે. હાજી. વીરનાથ મા
વરરાજા પાણી ચમચી ભરી રાખે. આપણા 6,20,000ના દાતાશ્રી જેને 10 લગ્ન સ્પોન્સર કર્યા છે એવા કેસવાલા પરિવાર વતી એમના ભત્રીજા વનરાજભાઈ કેસવાલા અત્રે ઉપસ્થિત છે. તો હું વનરાજભાઈ કેસવાલાને વિનંતી કરીશ કે અહીં પધારે અને શ્રી ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી નોગણભાઈ મોઢવાડિયા એમનું શાલ ઉડાડીને સન્માન કરશે. શ્રી વનરાજભાઈ કેસવાલા. સોરી, કંઈ વાંધો નહીં, વનરાજભાઈ કેસવાલા નીકળી ગયા છે. હવે ફરીથી આ કાર્યક્રમ કરશું. ઓકે. હસ્તે જલમાદાય પાણી ચમચી વરરાજા પકડી રાખે અને કન્યા હાથ અડાડી રાખે. બંને ખુરશી બાજુ બાજુમાં લઈ લેજો, કારણ કે આ વિધિઓ આવશે એટલે હાથ વધારે ન લંબાવવો પડે. कर्णविवरे हरतोऽङ्गतापम् रूपदशां दशिममात्रातार्थलाभम् त्वच्युता विशति चेत्तमपत्रपम् कात्वा मुकुन्दमहति कुलशील रूप विद्यावयो द्रविणधाम विरात्मतुल्यम् धीरापतिं कुलवतीं नवनीतरुण्या काले नृसिंहमरलोकमनो विरामम् खलुरुट पतिरङ्गजाया आत्मार्पितश्च भवतोऽत्र विभो विधेहि मा वीरभागमविर्मशतु च चेद्य आराध्यो मायुर्भुजाश्च दुर्वचनादिभिरलं भगवान् परेश आराधितो यदि गणाग्रजयत्यपादे गृह्णातु मे नदमघोषसुदादयो यस्याङ्कि पङ्कजरजस्नपनं महान्तो वाञ्छन्त्यमापतिरिवान्मठमोपहार्ये यम्बुजाक्षनलभे भवत्प्रसादम् जहियामसोव्रतकृशान् शतजन्मभिः स्यात् श्रुत्वा गुणान् भुवनसुन्दर शृण्वतान्ते निर्वेशकर्णविवरेर्हरतोऽङ्गतापम् रूपदशान्द्रशितताखिलार्धलाभम् त्वच्युतो विशति चेत्तमपत्रमम् ઓમ પ્રા
સંસ્કારીપ્સિત કર્મણઃ સાંગતા સિદ્ધ્યર્થમ ભાર્યાત્વ સિદ્ધ્યર્થમ પંચભૂ સંસ્કાર પૂર્વકમ વિવાહ હોમમહમ કરીષ્યે તદંગત્વેન ગણપતિ પૂજનમ હાથમાં ચંદન અક્ષત રાખજો, ફૂલ રાખજો, ફૂલનો ઉપયોગ કરજો. ઘણા બધા આપ્યા છે ઋષિકુમાર, ત્યાં કોથળીમાં ન રહેવા જોઈએ. ભગવાનની પૂજા માટે ફૂલનો વધારે ઉપયોગ કરજો. બંનેના હાથમાં, વરરાજા અને કન્યાના હાથમાં ચંદન અક્ષત થી એક તંત્રથી, એક મંત્રથી, એક શ્લોકથી આપણે ગણપતિની પૂજા કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિય વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવસ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતે નમઃ. આવાહનાર્થે સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. ત્યાં લાલ સ્થાપન છે, ત્યાં એની પર પધરાવી દેજો, ત્યાં દુનામાં. અથ પંચભૂ સ્થંડિલે પંચભૂ સંસ્કારાઃ. ઓમ દર્ભૈઃ પરિસમુહ્ય 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 ગોમયોદકેન ઉપલિપ્ય 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 ઉલ્લેખ્ય 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 અનામિકાંગુષ્ઠેન ઉદ્ધૃત્ય ઉદ્ધૃત્ય પ્રાજાપત્ય તીર્થેન અભ્યોક્ષ્ય અભ્યોક્ષ્ય અભ્યોક્ષ્ય. હાથમાં ચોખા રાખજો, બંને હાથમાં ચોખા રાખવાના છે. ઓમ અગ્નિન્દોતમ પુરોદધે હવ્યવાહમુપબ્રુવે દેવાન આસાદયામિહ. ઓમ ભૂર્ભુવસ્વઃ નમઃ. આવનાથે સર્વોપચારાર્થે અક્ષતાન સમર્પયામિ. હલો, એક મિનિટ. આપણા આ કાર્યક્રમમાં જે જે અનુદાન મળેલ છે એમાં ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ સમાધાન સમિતિ તરફથી ₹5000નું અનુદાન મળેલ છે. આ ઉપરાંત શ્રી હરદાસભાઈ મેરુભાઈ ઓળેદરા તરફથી ₹11,000નું અનુદાન મળે છે. તો હું શ્રી નોગણભાઈ મોઢવાડિયાને વિનંતી કરીશ, નોગણભાઈ હરદાસભાઈનું સાલ ઉડાડીને સન્માન કરે. હરદાસભાઈ. આજના આપણા કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી અને જે ઉપસ્થિત છે એમાં શ્રી નાગાજણભાઈ કારાવદરા યુકે ઉપસ્થિત છે, તેમનું હાર્દિક સ્વાગત છે અને એમનું સાલ ઓઢાડીને સન્માન કરવાનું છે. તો નાગાજણભાઈને વિનંતી કે ઝડપથી અહીં આવી જાય. આપણા આ કાર્યક્રમમાં નિલેશભાઈ ઓળેદરા ઉપસ્થિત છે, તો એમનું પણ હાર્દિક સ્વાગત છે. ઘી લેજો. વરરાજાએ હાથમાં ઘીની ચમચી રાખવાની છે. ત્યાં ચમચી છે, ઘી છે, ત્યાં બાજુમાં પાત્ર આપી દેવાનું, ઘીનું પાત્ર. કન્યાએ હાથ અડાડવાનો. હવે એક હાથે કઈ આહુતિ નહીં, ભગવાન તમારી આહુતિ એક હાથે નહીં લે. હવે હાથ, બંને હાથની જરૂર છે. ઓમ મનસા ધ્યાત્વા સ્વાહા પ્રજાપતયે નમઃ. ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રાય નમઃ. ઓમ અગ્નયે સ્વાહા અગ્નયે નમઃ. ઓમ સોમાય સ્વાહા સોમાય નમઃ. ફરી હાથમાં ચોખા રાખજો. બંને રાખવાની છે. હાથમાં ચોખા રાખજો.
ઓમ અગ્નેનાય સુપધારાય अस्मान् विश्वानि देवं पयुनान् विद्वान्ना जुयोद्यस्मज्जुहुराणमेनो भूमिष्ठान्ते नम उक्तिं ओम विधेम विवाहे योजक नामने वैश्वानराय नमः आवनार्थे सर्वोपचारार्थे अक्षतान् समर्पयामि नव आहुति घीनी आपजो ओम भस्वाहा इदमनये नमः ओम भुवस्वाहा इदं वायवे नमः ओम स्वस्वाहा इदं सूर्याय नमः ओम अग्निवरुणाभ्यां स्वाहा स्वाहा इदं अग्निवरुणाभ्यां नमः ओम पुनः इदम अग्निवरुणाभ्यां स्वाहा इदं अग्निवरुणाभ्यां नमः इदम अग्नये स्वाहा स्वाहा इदं नये अयसे नमः ओम इदम वरुणाय स्वाहा वरुणये नमः इदम वरुणाय आदित्याय आदितये च स्वाहा स्वाहा इदं आदित्याय च नमः ત્યાં એક સફેદ સ્થાપન છે બંને હાથમાં ચોખા રાખે બંને એટલે નવ દંપતી વરરાજા અને કન્યા હાથમાં જમણા હાથમાં ચોખા રાખે ને ત્યાં લાલ સ્થાપનની બાજુમાં સફેદ સ્થાપન છે અને નીચે એક આપણે ક્ષેત્રપાલ જેને કે ક્ષેત્ર એટલે જગ્યા જે આપણે રહેતા હોય એ જગ્યા એનું પાલન પોષણ કરે આપણે જેને ખેતલા દાદા કહીએ એ અને થોડોક એને કહેવાય ક્ષેત્રપાલ ત્યાં સફેદ સ્થાપન છે ત્યાં બે હાથ જોડીને હાથમાં ચોખા રાખી અને આવાહન કરજો પગે લાગજો બે હાથ જોડીને देवराज सेव्यमान पावनादि पंकजं व्यारयज्ञ सूत्र बिंदु शेखरं कृपाकरं नारदादि योगी वृंदवंदितं दिगंबरं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ बटुकभैरवं भजे ओम भूर्भुवः स्वः क्षेत्रपालाय नमः आवनार्थे सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि कन्या भाई ત્યાં આવી જાય ને હવે 4 ફેરા ફરવાના છે અને ચારેય ફેરામાં 4 ભાઈ હોય તો ભલે ન કે એક ભાઈ 4 વખત આપી શકે બે ભાઈ હોય તો બે વખત કરીને 4 વખત આપી શકે આહુતિ આપણ જવતલિયો જેને ભાઈ કહે તે બાજુમાં બેસી જાય જ્યારે કહું ત્યારે ત્યાં સુધીમાં અનુવાદ